મહત્વના સમાચારોથી શરૂઆત કરીએ તો ભારતની કડક કાર્યવાહી સામે આખરે ઝૂકી ગયું પાકિસ્તાન। જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન આજે દેશ પરત આવશે। પાકિસ્તાન ભારતીય પાયલટને આજે મુક્ત કરશે। કોઈપણ શરત વગર ભારતની સામે પાકિસ્તાન ઝૂકી ગયું। આ વિશે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને જાહેરાત કરી હતી। વાયુદળના ગ્રુપ કેપ્ટન જેડી કુરિયર અભિનંદનને લેવા જશે। વાઘા બોર્ડરથી પાયલટ અભિનંદન દેશ પરત આવશે। ભારતની કડક કાર્યવાહી સામે પાકિસ્તાન ઘૂંટણે પડ્યું। ભારતે પાકિસ્તાન પર બનાવેલ આંતરરાષ્ટ્રીય દબાણ પછી પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ પડવા મજબૂર બન્યું છે, જેને લઈ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને કોઈપણ શરત વગર ભારતીય પાયલટ અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરવી પડી। तो આજના સૌથી મહત્વના સમાચાર। ભારતીય પાયલટ અભિનંદન વર્ધમાનને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવશે। ભારત દ્વારા જે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ ઊભું કરવામાં આવ્યું ત્યારે તેના સામે પરિસ્થિતિને જોતા આખરે ઝૂકી ગયું પાકિસ્તાન। પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાને આ વિશે જાહેરાત કરી અને કોઈપણ જાતની શરતો વિના અભિનંદન વર્ધમાનને પાકિસ્તાન આજે મુક્ત કરશે અને વાઘા બોર્ડર પરથી દેશ પરત આવશે। આપણા જાબાઝ પાયલટ તેને લઈ તમામ દેશવાસીઓમાં એક જોશ અને જુસ્સો જોવા મળી રહ્યો છે। વાઘા બોર્ડરથી તેઓ દેશ પરત આવશે અને તેમની આ વતન પરસ્તીને લઈ અત્યારે સૌ કોઈ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે। पाकिस्तान में गए और वहाँ अटैक करके फिर वापस आ रहे हैं। बहुत खुशी है सर हमें। हम सुबह 4:30 बजे उनका वेट कर रहे हैं। हमें उनको अगर मौका मिला तो उससे मिलेंगे सर। उन्होंने हमारा देश का नाम ऊंचा किया है। मेरा नाम कुलवंत है सर। मैं यहाँ पास में। तो पाकिस्तान आखरे घूंटणे पड़ी गયું અને આપણા જે પાયલટ છે તેઓ વર્ધમાન વતન પરત આવશે। વાઘા બોર્ડરના દ્રશ્યો આપણે અત્યારે જોયા। વાઘા બોર્ડરથી તેઓ પાકિસ્તાનમાંથી ભારત પરત આવવાના છે અને કોઈ પણ જાતની શરત વિના પાકિસ્તાન આ રીતે ભારતની સામે ઝૂકી ગયું। તેનું સૌથી મહત્વપૂર્ણ કારણ એ મનાય છે કે એક બાજુ ભારતે આતંકી હુમલાને લઈ સમગ્ર ડોઝિયર સોંપ્યું, ઉપરાંત અન્ય દેશોનું પણ પાકિસ્તાન ઉપર જે દબાણ આવી રહ્યું છે તેને લઈ અત્યાર સુધી મોટા બણગા ફૂંકતું પાકિસ્તાન હવે ભારતની સામે ઝૂકી ગયું છે। આપ અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો વાઘા બોર્ડરના આ તમામ દ્રશ્યો છે। मोटी संख्या में लोग अहीं उमटी रहा है कारण के हम लोकल रहने वाले अपने कल्चर से उनको लेके जाएंगे। हमारे देश की रक्षा के लिए वो गए हुए हैं पाकिस्तान में। अब पाकिस्तान भी घुटने टेक चुका है, जो 24 घंटे में हमारा आदमी वापस कर रहा है। आप कब से यहाँ पर? सुबह सर 7 बजे से हम आए हुए हैं। हम लोकल रहते हैं। हम अपने देश के फौजी को लेने आए हुए हैं। यहाँ रोज हीरो आते हैं, लेकिन हमारा हीरो वो है। अपने कल्चर के हिसाब से हम ढोल बजा के भंगड़ा बुंगड़ा डाल के उनको लेके जाएंगे। आप कब से वेट कर रहे हैं? सुबह 7 बजे की हम बहुत बढ़िया लग रहा है सर। अब पाकिस्तान घुटने टेक चुका है, जो 24 घंटे में हमारा फौजी हमको लुटा रहा है।